વડોદરામાં રેલવે વિભાગ ખાતાકીય પરીક્ષાના કૌભાંડ સામે આવ્યા છે. રેલવે વિભાગની ખાતાકીય પરીક્ષાને રદ કરવામાં આવી છે. વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું. આ પરીક્ષા 23 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી. તે પહેલા કૌભાંડ ખુલતા સીબીઆઈએ 5 અધિકારીઓની ધરપકડ કરી છે, જેમાં અધિકારીઓને ઉમેદવારો પાસેથી લાંચ લીધી હોવાનું સામે આવતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. અધિકારીઓએ 10 ઉમેદવાર પાસેથી 62 લાખ રૂપિયા લાંચ લીધી હોવાનું સામે આવતા સીબીઆઈએ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં તપાસ દરમિયાન 650 ગ્રામ સોનું અને ₹5 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. વડોદરાની રેલવે કચેરીમાં એસબીઆઈનું મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, જેમાં 4 અધિકારીઓએ ત્યાં એસબીઆઈની રેડ પાડી હતી, જેમાં આવક કરતા વધુ સંપત્તિ તપાસ દરમિયાન 4 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ડિવિઝન પર્સનલ ઓફિસર અંકુશ વાસન, ડેપ્યુટી COM સંજય તિવારી, સ્ટેશન માસ્ટર નીરજ સિંહ અને સિનિયર પર્સનલ ઓફિસર સુનિલ બ્રિજોયની ધરપકડ કરાઈ છે. આ તરફ સીબીઆઈએ રેલવે અને DRMની કાર્યવાહી જળવાઈ રહી છે. આ સાથે પકડાયેલા અધિકારીઓને ઓફિસ સીલ કરવામાં આવી છે. આ તરફ હવે રેલવે અધિકારી અંકુશ વાસને એક જ્વેલર પાસેથી સોનું માંગ્યું હોવાનો ખુલાસો થયો છે, જેમાં 400 ગ્રામ સોનું અને રોકડા રકમ પણ માંગવા હોવાનો ખુલાસો કર્યો છે. સમગ્ર મામલો ગાંધીનગરમાં FIR દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.